નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે મિશન બીન સચિવ ક્લાર્ક અંતર્ગત આપણે ટેસ્ટ પેપર 15 જોઈશું, જેમાં આપણે 30 પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા ફટોફટ શરૂ કરીએ. 171 નંબરનો ક્વેશ્ચન આવ્યા હતા આપણે. તો આપણું અન્ન કાદવમાંથી જ પેદા થાય છે, સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. તો સાચો જવાબ થાય છે મિત્રો ડી ઓપ્શન, દ્રવ્યવાચક સંજ્ઞા. 172 નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો શબ્દ ચિંતાનો વિરોધાર્થી છે? તો ચિંતનાનો વિરોધાર્થી શબ્દ કયો છે? તો સાચો ઓપ્શન છે સી, નિશ્ચિત. 173 નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી કુચીપુડી નૃત્ય સાથે કોણ સંકળાયેલ છે? કુચીપુડી નૃત્ય સાથે કોણ સંકળાયેલ છે? તો સાચો જવાબ થાય છે મૃણાલિની સારાભાઈ. 174 નંબરનો ક્વેશ્ચન, કયા યુગમાં ગુજરાતે વણાંક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી હતી? કયા યુગમાં? તો સાચો જવાબ થાય છે સી ઓપ્શન, સોલંકી યુગમાં ગુજરાતે વણાંક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી હતી. 175 નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી એક જોડકું ખરું નથી, તે શોધીને લખો. કયું જોડકું ખરું નથી? તો મિત્રો સાચો જવાબ થાય છે બી ઓપ્શન, ઓડિસી મણિપુરી. આ જોડકું ખરું નથી. એટલે કે કુચીપુડી આંધ્રપ્રદેશ, કથકલી કેરળ, ભરતનાટ્યમ તમિલનાડુ આ જે સાચી વસ્તુ છે. એટલે કે ઓડિસી મણિપુરી ખોટું જોડકું છે. 176 નંબરનો ક્વેશ્ચન, અમદાવાદનું કયું સ્થાપત્ય તેના બારીક કોતરકામ માટે જાણીતું છે? તો અમદાવાદનું કયું સ્થાપત્ય? તો મિત્રો સાચો જવાબ બને એ ઓપ્શન, સીદી સૈયદની જાળી. 177 નંબરનો ક્વેશ્ચન, ધોળાવીરા ક્યાં આવેલું છે? તો ધોળાવીરા ક્યાં આવેલું છે? તો સાચો જવાબ થાય મિત્રો ડી ઓપ્શન, કચ્છ જિલ્લામાં આવેલું છે. 178 નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા સ્થળે કુંભ મેળો યોજાતો નથી? કુંભ મેળો યોજાતો નથી. તો સાચો ઓપ્શન છે સી ઓપ્શન, સાચો જવાબ થાય રામેશ્વર. રામેશ્વરમાં કુંભ મેળો યોજાતો નથી. 179 નંબરનો ક્વેશ્ચન, પ્રભાશંકર સોમપુરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? પ્રભાશંકર સોમપુરાનું નામ સાચો જવાબ થાય ડી ઓપ્શન, શિલ્પ સ્થાપત્ય ક્ષેત્રે જાણીતું છે. હવે 180 નંબરનો ક્વેશ્ચન, આ બાજુ ચલની નોટો આપેલી છે, આ બાજુ સ્મારક આપેલા છે. તો કયા ચલની નોટ ઉપર કોનું સ્મારક આવેલું છે? તો 4 ઓપ્શન છે, જેમાંથી તમારે સાચો જવાબ શોધીને લખવાનો છે. તો કયું જોડકું સાચું છે? તો સાચો જવાબ થાય મિત્રો બી નંબરનું જોડકું, એટલે કે બી ઓપ્શન જોડકું સાચું છે. એટલે કે 100ની નોટ રાણકી વાવમાં, 500ની નોટ લાલ કિલ્લામાં, 20ની નોટ ઇલોરાની ગુફામાં અને 2000ની નોટ મંગળયાન જોવા મળે છે. આગળનો ક્વેશ્ચન 181 નંબરનો ક્વેશ્ચન, અસતોમાં સદગમ્ય કયા વેદમાંથી લેવામાં આવ્યું છે? તો સાચો જવાબ બને છે મિત્રો એ ઓપ્શન, ઋગ્વેદમાંથી લેવામાં આવેલ છે. આગળનો ક્વેશ્ચન, દાંડીકૂચ કયા સત્યાગ્રહનો ભાગ છે? દાંડીકૂચ કયા સત્યાગ્રહનો ભાગ છે? તો સાચો જવાબ થાય ડી ઓપ્શન, સવિનય કાનૂન ભંગ જે સત્યાગ્રહનો એક ભાગ છે. 143 નંબરનો ક્વેશ્ચન, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે? ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ છે? તો આનંદીબેન પટેલ. 184 નંબરનો ક્વેશ્ચન, રાજ્યસભામાં નિમાયેલા પ્રથમ મહિલા અભિનેત્રી કોણ છે? રાજ્યસભામાં નિમાયેલા પ્રથમ મહિલા અભિનેત્રી નરગીસ છે. આગળનો ક્વેશ્ચન, ઊંધો ઝંડો કઈ બાબતનો પ્રતીક છે? તો કઈ બાબતનો પ્રતીક છે ઊંધો ઝંડો? તો સાચો જવાબ બને છે સી ઓપ્શન, કટોકટીનો પ્રતીક છે. 186 નંબરનો ક્વેશ્ચન, ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી કોણ હતા? આ તો દરેકને મિત્રો ખબર જ હશે. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ હતા. 187, રાઇટ ટુ એજ્યુકેશન આરટી હેઠળ કેટલા ટકા અનામત બાળકોની જોગવાઈ છે? કેટલા ટકા અનામત બાળકોની જોગવાઈ છે? તો સાચો જવાબ થાય સી ઓપ્શન, 25% અનામત બાળકોની જોગવાઈ છે. 188 નંબરનો ક્વેશ્ચન, બાહ્ય અવકાશમાં જીવનના અભ્યાસને શું કહીએ છીએ? બાહ્ય અવકાશમાં જીવનના અભ્યાસને સાચો જવાબ થાય બી ઓપ્શન, એક્સોબાયોલોજી કહેવામાં આવે છે. 189 નંબરનો ક્વેશ્ચન, ઝીકા વાયરસ મચ્છરની કઈ પ્રજાતિ દ્વારા ફેલાય છે? તો ઝીકા વાયરસ મચ્છરની કઈ પ્રજાતિ દ્વારા ફેલાય છે? તો સાચો જવાબ થાય એ ઓપ્શન, એડિસ ઇજિપ્તી પ્રજાતિ દ્વારા ફેલાય છે. 190 નંબરનો ક્વેશ્ચન, ભારતમાં શાશ્વત શક્તિનું કયું ક્ષેત્ર મહત્તમ સ્થાપિત ક્ષમતા ધરાવે છે? તો ડી ઓપ્શન સાચો જવાબ બનશે, પવન. 191, બીટીયુ શેનું માપ છે? બીટીયુ શેનું માપ છે? તો સાચો જવાબ થાય સી ઓપ્શન, ઉષ્માનું માપ છે. 192, શંકર ચાર એ નીચેનામાંથી કોની જાત છે? તો મિત્રો કોની જાત છે? તો સાચો જવાબ થાય કપાસની જાત છે. એટલે કે સી ઓપ્શન સાચો જવાબ છે. 193 નંબરનો ક્વેશ્ચન, ગ્રાન્ડ
9 નીચેના પૈકી કયા પાકની જાત છે? તો સાચો જવાબ થાય છે એ ઓપ્શન, કેળાની જાત છે. 194 નંબરનો ક્વેશ્ચન, સૌથી મોટું માનવ રંગસૂત્ર કયું છે? સૌથી મોટું માનવ રંગસૂત્ર કયું છે? તો સાચો જવાબ થાય છે રંગસૂત્ર 1, જે સૌથી મોટું માનવ રંગસૂત્ર છે. 195 નંબરનો ક્વેશ્ચન, ટેક્સટાઇલ ઉદ્યોગમાં સ્ટાર્ચ કરેલ કાપડ માટે સોફ્ટનિંગ એજન્ટ તરીકે કયા ઉત્પ્રેરક દ્રવ્યનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ બનશે સી ઓપ્શન, એમેલેસિસ. 196 નંબરનો ક્વેશ્ચન, હળવા એનેસ્થેટિક તરીકે લાફિંગ ગેસ તરીકે જાણીતા કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે? તો સી ઓપ્શન સાચો જવાબ બનશે, નાઇટ્રસ ઓક્સાઇડ. આગળનો ક્વેશ્ચન 197 નંબરનો ક્વેશ્ચન, માનવ શરીરમાં સામાન્ય લોહીના દબાણની શ્રેણીમાં સૌથી ઊંચા બિંદુને શું કહેવાય છે? શું કહેવાય છે સૌથી ઊંચા બિંદુને? તો 197 નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ બનશે સી ઓપ્શન, સિસ્ટોલિક પ્રેશર. 198 નંબર ક્વેશ્ચન, એમેઝોન નદી કેટલા કિલોમીટરની લંબાઈ ધરાવે છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. બની શકે છે મિત્રો આ 4 ઓપ્શન પણ ખોટા હોઈ શકે, તો તમે પોતાની રીતે નીચે જવાબ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. 199 નંબરનો ક્વેશ્ચન, વર્તમાનપત્રમાં વપરાતો કાગળ મધ્યપ્રદેશમાં ક્યાં બને છે? તો સાચો જવાબ બનશે એ ઓપ્શન, નેપાનગરમાં બને છે. એન્ડ લાસ્ટ મિત્રો 200 નંબરનો ક્વેશ્ચન હું તમને પૂછું છું, જે તમારે કોમેન્ટ બોક્સમાં એનો જવાબ આપવાનો છે. અજંતા ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે? જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો મિત્રો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. બિનસચિવાલય પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક તમને મિત્રો, અને કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.